ગરમા ગરમ ઉકળતા તેલમાં દિવાસળી નાખીએ તો શું થાય? તો તમારો જવાબ હશે કે ભડાકો થાય। સાહેબ સાચી વાત હો, ભડાકો તો થાય, પરંતુ ફાયદાઓનો, કારણ કે વાત જ કંઈક એવી છે। આજે આપણે ગરમ ગરમ ઉકળતા તેલમાં દિવાસળી નાખીને કંઈક એવી વસ્તુ બનાવવાના છીએ જે આપણને આ દિવાળીના સમયમાં ફાયદાઓનો ઢગલો કરી દેશે। તો તે કેવી રીતે? તો તેના માટે આપણે સૌથી પહેલાં કોઈ વાસણની અંદર સરસવનું તેલ લેવાનું છે અને તેને ગરમ કરીને તમે વિડીયોમાં શરૂઆતમાં જોયું તે રીતે દિવાસળી નાખવાની છે। પરંતુ દોસ્તો, તમે જલ્દીથી કોમેન્ટ કરી દો કે તમે આ વિડીયો દુનિયાના કયા ખૂણામાંથી જોવો છો, જેથી આવનારા નવા વિડીયોની અંદર અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ। લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ રાજેશ પટેલને સુરતથી, જસવંત પટેલને ગાંધીનગરથી અને અરવિંદ જોધાણીને અમરેલીથી જાય છે। દોસ્તો, ગરમ ગરમ તેલની અંદર દિવાસળી નાખી અને કદાચ તમે સમયની બરબાદી અથવા મારી મૂર્ખામી ગણતા હશો, પરંતુ હકીકતમાં એવું નથી। કારણ કે આજની જે પ્રોસેસ છે તે નેચરલ છે અને તમારા માથાના વાળની અંદર જે ડેન્ડ્રફ છે, તોલા છે અથવા અન્ય કોઈ સમસ્યા છે તો તેનું નેચરલ રીતે નિરાકરણ લાવવાની છે। તો હવે એના માટે આપણે એક જાયફળ લેશું ને જાયફળનો દસ્તાની મદદથી ટુકડા અથવા તેનો ભૂકો કરી નાખશું, કારણ કે આ પ્રોસેસની અંદર જાયફળ એ મહત્ત્વનો પાર્ટ ભજવવાનું છે। તો આપણે સરસ મજાના જાયફળને આ ગરમ ગરમ ઉકળતા ધગધગતા તેલની અંદર નાખી દઈએ અને ચમચી અથવા કોઈ અન્ય વાસણની મદદથી તેને સરસ મજાની રીતે મિક્સ કરી દઈએ। દોસ્તો, વિડીયોમાં તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી આપવાનો છું, તેમ છતાં એક નાનકડી એવી સલાહ આપી દઉં કે અમારો આ વિડીયો નહીં, અન્ય કોઈ નેચરલ પ્રોસેસના વિડીયો હોય તો તમે તેનો જો ઉપયોગ કરતા હોય તો સૌથી પહેલાં તમારા સજેશન ડૉક્ટર, તમારો ફેમિલી ડૉક્ટર અથવા અન્ય ડૉક્ટરની સલાહ 100% લેજો, કારણ કે અમુક વસ્તુ આજે કેમિકલવાળી હોવાથી તમારા શરીરને નડી શકે છે। તો દોસ્તો, હવે આપણે આની અંદર થોડાક એવા કપૂરના દાણા નાખ્યા છે, મતલબ કે કપૂર નાખ્યું છે, અને કપૂર નાખ્યા બાદ આપણે આને સરસ મજાની રીતે મિક્સ કરી દઈએ। હવે દોસ્તો, હું તમારો બિલકુલ બી વધારે સમય નથી લેવાનો, વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, જેથી તમે સારામાં સારી માહિતી લઈને આનો તમે ઘરે સારી રીતે ઉપયોગ કરી શકો। તો આપણે 3 થી 4 મિનિટ સુધી આ તમામ વસ્તુને ઉકાળવાની છે અને તેની અંદર આપણે મીઠા લીમડાને પણ નાખીશું અને મીઠા લીમડાને પણ સરસ મજાની રીતે આપણે મિક્સ કરી દઈશું। દોસ્તો, શોર્ટમાં જ કેવું છે કે આપણે આની અંદર જે વસ્તુ નાખીએ તે તમામ વસ્તુના ગુણધર્મો, તેના પોઝિટિવ જે કોઈ બાબત હોય ત્યાં તેલની અંદર આવવી જરૂરી છે, જેથી જ આપણને આપણી જે સમસ્યા છે તેનાથી નિરાકરણ મળશે। અને એટલા માટે જ આપણે સતત હાથ હલાવતા રહેતા હોઈએ છીએ, જેથી આ બધી જ વસ્તુના સારા ગુણધર્મો આવી શકે। તો હવે દોસ્તો, આપણે 4 થી 5 મિનિટ સુધી ઉકાળ્યા બાદ આ તેલને ગળણીની મદદથી કોઈ બાઉલની અંદર ગાળી લેવાનું છે, કારણ કે આ તેલ એવું છે જે આપણા માથાની ઘણી બધી બાબતો, સમસ્યાઓનું નિરાકરણ લાવી દેવાનું છે। તો દોસ્તો, કશું જ નથી કરવાનું, તમે રાત્રે સૂતી વખતે આ તેલને તમારા માથામાં હળવા હાથે માલિશ કરી દેવાની છે। આવું તમે 15 થી 20 દિવસ કરશો એટલે 100% રિઝલ્ટ મળશે। તેમ છતાં એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેજો।